નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 15 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। 15 ઓગસ્ટ એટલે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, તો ખાસ આ પર્વની બધાઈને શુભકામના। તો ચલીએ આજનો ક્લાસ આપણે શરૂ કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ અંગદાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 13 ઓગસ્ટે ઉજવવામાં આવે છે વિશ્વ અંગદાન દિવસ। 3 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય અંગદાન દિવસ, તો બંને વચ્ચે કન્ફ્યુઝન ન થવું। તો તાજેતરમાં જ વિશ્વ અંગદાન દિવસ તો કે 13 ઓગસ્ટે ઉજવવામાં આવ્યો છે। આની થીમ તો કે આજે કોઈના સ્મિતનું કારણ બનો, એટલે કે અંગ આપી અને બીજાને ખુશ કરો એવું થાય છે। અને 3 ઓગસ્ટે રાષ્ટ્રીય અંગદાન દિવસ, જોઈએ એના વિશે। અને અંગદાન કરવામાં સૌથી ટોચનું રાજ્ય તેલંગાણા હતું, આપણે આ રિપોર્ટ જોયો હતો। અને આંધ્રપ્રદેશને તો કે જીવનદાન પુરસ્કાર મળ્યો હતો તેની અંગદાન અને તેમના અંગદાન વગેરે સ્વભાવ માટે તેને આ પુરસ્કાર મળ્યો હતો આંધ્રપ્રદેશને। તો ખાસ કરીને આ બે ગણિતના ટોપિક છે, તો યાદ રાખવા। ત્યારબાદ દિવસો જોઈ લઈએ। 1 ઓગસ્ટ તો કે રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, વિશ્વ ફેફસાનું કેન્સર દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકાર દિવસ। આ 4 દિવસ ઉજવવામાં આવે છે 1 ઓગસ્ટે। 3 ઓગસ્ટની વાત કરીએ તો ભારતીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટે તો કે હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટે તો કે નેશનલ હેન્ડલૂમ ડે, 7 ઓગસ્ટે ભાલા ફેંક દિવસ, 8 ઓગસ્ટ તો કે ભારત છોડો આંદોલનનો દિવસ અથવા તો ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। 9 ઓગસ્ટ છે તો કે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, 9 ઓગસ્ટે બીજો દિવસ તો કે નાગાસાકી દિવસ, જ્યારે 10 ઓગસ્ટે તો કે વિશ્વ સિંહ દિવસ, 12 ઓગસ્ટે તો કે વિશ્વ યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ બંને ઉજવાય છે, જ્યારે 13 ઓગસ્ટે તો કે વિશ્વ અંગદાન દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને મિત્રો આ ઓગસ્ટ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ કિશોર વયની છોકરીઓને સેનિટરી નેપકિન્સ ખરીદવા માટે રોકડ પ્રદાન કરનાર પ્રથમ કયું રાજ્ય બન્યું છે? જો કે આવું કરનાર પ્રથમ તો કે મધ્યપ્રદેશ રાજ્ય બન્યું છે પ્રથમ, તો ધ્યાન રાખવું। તો તાજેતરમાં જ કિશોર વયની છોકરીઓને સેનિટર નેપકિન ખરીદવા માટે રોકડ પ્રદાન કરનાર પ્રથમ રાજ્ય મધ્યપ્રદેશ બન્યું છે। મધ્યપ્રદેશ તો કે 7 થી 12 વર્ષથી જે સ્ત્રીઓ એટલે કે કિશોર વયની જે છોકરીઓ હોય એને 1 વર્ષ માટે તો કે 300 રૂપિયા એમને આપવામાં આવશે આ સેનિટરી અને નેપકિન ખરીદવા માટે, તો માસિક સ્ત્રાવનો જે પ્રભાવ થાય એને બચવા માટે, તો ખાસ યાદ રાખવું। અને માસિક ધર્મ દરમિયાન સ્વસ્થ અને જાગૃત માટે તો કે ઉદિતા યોજના તો કે આની પહેલાં શરૂઆત કરી હતી, એ તો કે મધ્યપ્રદેશે શરૂઆત કરી હતી, 2016માં આનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તો ખાસ કરીને આ 2 પોઈન્ટ યાદ રાખવા। ત્યારબાદ થોડુંક આવું ચર્ચામાં રહ્યું, જોઈ લઈએ તો કે ભારતનું પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત ગામ તો કે કેરળનું કુવાલમ્બલાંગી બન્યું હતું। અને પીરિયડ્સ પ્રોડક્ટ્સ ફી બનાવનાર પ્રથમ દેશ તો કે સ્કોટલેન્ડ બન્યો હતો, જ્યારે નાબાર્ડ માય પેડ માય રાઇટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો લેહ ખાતે। અને અમ્મા અને બાહીની યોજના સિક્કિમની હતી, એમાં તો કે આ મહિલાને લગતી કંઈક પીરિયડની માહિતી હતી, જ્યારે મધ્યપ્રદેશ જાગૃતિ માટેની પહેલ હતી। અને મધ્યપ્રદેશ ચર્ચામાં રહ્યું છે તો તેના વિશે માહિતી લઈએ। કેપિટલ તો કે ભોપાલ હતું, સીએમ તો કે મોહમ્મદ યાદવ છે, અને રાજ્યપાલ તો કે મંગુભાઈ પટેલ હતા। તો ખાસ કરીને એટલું મધ્યપ્રદેશ વિશે યાદ રાખવું। ત્યારબાદ થોડુંક મધ્યપ્રદેશનું કરંટ અફેર જોઈ લે તો કે હમણાં જ લાડલી બહેના યોજના શરૂ કરી હતી। લાડલી બહેના આવાસ યોજના મધ્યપ્રદેશની છે। મધ્યપ્રદેશ મંત્રી સ્વાનિધિ યોજના અમલીકરણ માટે મધ્યપ્રદેશને ટોચમાં રાખ્યું હતું। અને લોકપંથ મોબાઈલ એપ્લિકેશન મધ્યપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। અમિત શાહે 55 જિલ્લાઓ માટે પીએમ કોલેજ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું મધ્યપ્રદેશમાં। અને વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ ઉજ્જૈન ખાતે બનાવવામાં આવી રહી છે। મધ્યપ્રદેશ બેગલેસ પહેલ શરૂ કરી હતી। અને દેશનું પ્રથમ આઈઆઈટી ઇન્દોર સેટેલાઇટ કેમ્પની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? હમણાં જ આઈઆઈટી ઇન્દોર ચર્ચામાં રહ્યું હતું, શા માટે? તમારે કોમેન્ટ કરવાની છે। ત્યારબાદ રાણી દુર્ગાવતીએ ફૂડ પ્રોસેસિંગ સ્કીમ શરૂ મધ્યપ્રદેશે કરી હતી। મધ્યપ્રદેશ ઓમકારેશ્વરમાં આદિ શંકરાચાર્યની 108 ફૂટની ઊંચી પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી નરેન્દ્ર મોદી દ્વારા। અને મુખ્યમંત્રી કૃષક મિત્ર યોજના મધ્યપ્રદેશની છે, જ્યારે ભારતની પ્રથમ ઓનલાઈન ગેમિંગ એકેડેમી મધ્યપ્રદેશમાં ખુલશે, ક્યાં? તો કે મધ્યપ્રદેશના એક શહેરમાં ખુલશે, એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે। તો ખાસ કરીને એટલું મધ્યપ્રદેશ વિશે તાજેતરનું યાદ રાખવું। ત્યારબાદ પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ તાજેતરમાં ક્યાં શરૂ થવાની છે? તો હરિયાણા ખાતે શરૂ થવાની છે। તો પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગ તાજેતરમાં જ હરિયાણામાં શરૂ થવાની છે। આ તો કે સપ્ટેમ્બર 2024ના અંત અથવા તો શરૂઆતમાં શરૂ થશે।
અને આનું નામ તો કે ગ્લોબલ ઓવરસીઝ મહિલા કબડ્ડી લીગ એવું નામ આપવામાં આવ્યું છે. જ્યારે આનું આયોજન તો કે હોલિસ્ટિક ઇન્ટરનેશનલ ઓવરસીઝ સ્પોર્ટ એસએલ્સ અને વર્લ્ડ કબડ્ડી બંને મળી અને આનું આયોજન કરી રહ્યું છે. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી, પ્રથમ વખત થઈ રહ્યું છે એટલા માટે. ત્યારબાદનું થોડુંક કરંટ અફેર જોઈ લઈએ કબડ્ડીને લગતું. તો પ્રો કબડ્ડી સિઝન 10મી હતી 2024માં. પુનેરી પલ્ટન જીત્યું હતું હરિયાણા સિલ્ડનને હરાવીને. અને એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2023ની તો કે સાઉથ કોરિયામાં યોજાઈ હતી. ભારત જીત્યું હતું ઈરાનને હરાવીને. જ્યારે કબડ્ડી વર્લ્ડ કપ 2026 તો કે ઇંગ્લેન્ડમાં થવાના છે. અને એશિયન ગેમ 2022 જે રમાઈ હતી 2023માં ક્યાં તો કે ચીનના હાઉજોંગમાં. એમાં પુરુષ અને મહિલા બંને ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો ભારતની. તો ખાસ યાદ રાખવું. અને વિજય હજારે ટ્રોફી 2022-23માં તો કે હરિયાણા જીત્યું હતું રાજસ્થાનને હરાવીને. જ્યારે 14મી વર્ષ મહિલા હોકી ચેમ્પિયનશિપ 2024 તો કે હરિયાણાએ જીતી હતી મહારાષ્ટ્રને હરાવીને. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ હરિયાણાનો એક પોઈન્ટ જોઈ લઈએ તો કે નાયબ સૈની ત્યાંના 11મા નંબરના સીએમ છે. એને તો કે મનોહરલાલ ખટ્ટરનું સ્થાન લીધું. તો હાલ મનોહરલાલ ખટ્ટર તો કે મંત્રી પરિષદમાં પાવર હાઉસિંગ મંત્રાલય લઈને બેઠા છે. તો ખાસ કરીને આ એક પોઈન્ટ પણ નોંધવા આની સાથે. ત્યારબાદ ઇન્ડો અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પ્રથમ IACC-MSM સેન્ટર ઓફ એક્સેલન્સ કયા શહેરમાં ખોલવામાં આવ્યું છે? તો અમદાવાદમાં ખોલવામાં આવ્યું છે આ કેમ્પસ. તો ઇન્ડો અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા પ્રથમ એટલે કે IACC-MSM સેન્ટર ઓફ એક્સેલન્સ આઈનું શોર્ટમાં છે એ તો કે ગુજરાતના અમદાવાદ ખાતે ખોલવામાં આવ્યું છે. અને આવું તે પ્રથમ ખોલવામાં આવ્યું છે. આનાથી ફાયદો શું તો કે અમેરિકાનું MSME અને ભારતનું MSME બંને જોડાય છે અને વેપાર કરશે ધોમધોકાર. તો આવું એક કેમ્પસ અમેરિકામાં ખોલવામાં આવ્યું છે. તો ખાસ યાદ રાખવું. અને ઇન્ડો અમેરિકન ચેમ્બર્સ ઓફ કોમર્સની વાત કરીએ તો તેમની રચના 1968માં થઈ હતી. તો ખાસ કરીને આ પોઈન્ટ પણ નોંધવા. ત્યારબાદ પ્રમોદ ભગત જે ભારત એટલે કે તાજેતરના જ સમાચારોમાં હતા તેઓ કઈ રમત સાથે સંબંધિત છે? તો બેડમિન્ટનના ખેલાડી છે પ્રબોધ ભગત. તો ખાસ યાદ રાખવું. તો પ્રમોદ ભગત જે તાજેતરમાં જ સમાચારમાં હતા તો તેઓ બેડમિન્ટન રમતના સંબંધિત ખેલાડી છે. શા માટે ચર્ચામાં છે? તો કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને તે ભારતીય પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. શા માટે? તો કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને ભગતને ડોપિંગ વિરોધ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. અને છેલ્લા 12 મહિનામાં 3 વખત પ્રમોદ ભગતે પોતાનું ઠેકાણું જાહેર નહોતું કર્યું. એટલા માટે એને કેસ લાગ્યો, ડોપિંગ વિરુદ્ધ નિયમનો ભંગ કર્યો એને. અને એને તો કે 18 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. તો ખાલી રમત યાદ રાખવી, બેડમિન્ટનના ખેલાડી છે. અને આવી સ્થિતિમાં તેઓ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ડોપિંગ વિરુદ્ધ નિયમ વહાલ અબાઉટનું ઉલ્લંઘન કરવાનો આરોપ એની ઉપર છે. એટલા માટે 18 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે સસ્પેન્શનના કારણે ભગત પેરા ઓલિમ્પિક ગેમ્સ 2024માં ભાગ લઈ શકશે નહીં. અને તેમને ટોક્યો પેરા ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ્સમાં ક્લાસિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો ખાસ યાદ રાખવું. અને પ્રમોદનો જન્મ તો કે 4 જૂન તારીખની કંઈ જરૂર નથી, હાજીપુર બિહારમાં થયો હતો. તો ખાલી સ્થળ યાદ રાખજો. પ્રમોદ ભગત બેડમિન્ટનના ખેલાડી છે અને જન્મ તો કે બિહારમાં થયો હતો. ખાસ યાદ રાખવું. હવે ત્યારબાદનું તો કે કરંટ અફેર જોઈ લઈએ બેડમિન્ટનને લગતું આખું. તો બોન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ તો કે જર્મનીમાં યોજાઈ હતી. મહિલા સિંગલ્સનો ખિતાબ તો કે તન્વી શર્માએ જીત્યો હતો. આ તન્વી શર્મા કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન જે મલેશિયા માસ્ટર 2024 પુરુષ સિંગલ્સમાં તો કે વી એક્સેલન્સ જે ડેનમાર્કના છે એને. મહિલા સિંગલ્સમાં તો કે વાંગ જી જે ચીનના છે એને. રનરઅપ તરીકે પીવી સિંધુ હતા. અને સ્વાતિક સાઈરાજ અને રિંકી રેડ્ડી ચિરાગ રેડ્ડીએ તો કે ફ્રેન્ચ ઓપન મેચ ડબલ જીત્યો હતો. થાઇલેન્ડ ઓપન મેચ ડબલ જીત્યો હતો. અને 2023માં તેને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. આ બંનેમાંથી એકવે નિવૃત્તિ જાહેર કરી છે અથવા તો નિવૃત્તિની જાહેરાત કરી છે. તો કોણીએ કરી એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ ભારતીય મહિલા ટીમે બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ 2024 તો કે મલેશિયામાં ગોલ્ડ મેડલ જીતી આવ્યું હતું. તો ખાસ આ પોઈન્ટ પણ નોંધવાની સાથે. અને 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પ તો કે ગુવાહાટીમાં યોજાશે. અને સાઈ પરણીત અને રેડિક કેટામોનો જે જાપાનના છે બંનેએ રિટાયરમેન્ટ લઈ લીધી છે. બેડમિન્ટનના ખેલાડી છે. અને 2024માં થોમસ કપ જે ચીને જીત્યું હતું 11મું ટાઇટલ. રનરઅપ ઇન્ડોનેશિયા હતું. ભારત અત્યાર સુધી એક વખત જીત્યું છે 2022માં. અને થોમસ કપ તો કે પુરુષનો બેડમિન્ટન કપ છે. અને ઉબેર કપ તો કે મહિલાનો કપ છે એ પણ ચીને જ જીત્યું હતું ને બંનેમાં રનરઅપ.
તો કે ઇન્ડોનેશિયા જ રહ્યું હતું. યાદ રાખવું. અને 2026નો વર્લ્ડ બેડમિન્ટન કપ તો કે ભારત ખાતે યોજાવાનો છે. ભારત આ બીજી વખત આનું આયોજન કરી રહ્યું છે. તો પ્રથમ વખત ક્યારે કર્યું હતું એ તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ થોમસ કપ, ઉબેર કપ, સુદીમાન કપ, નાગર કપ, રહેમાનતુલ્લા કપ અને છડા કપ વગેરે બેડમિન્ટનના કપો છે. તો નોંધ લેવી. ત્યારબાદ બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેની રચના 1934માં થઈ હતી. વડા તો કે હેમંત બિસ્વ શર્મા છે, જે આસામના સીએમ પર છે હાલ. અને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના પણ 1934માં થઈ હતી. અને મુખ્ય મથક તો કે કુઆલાલંપુરમ મલેશિયામાં આવેલું છે. અને પ્રમુખ તો કે પોલ એરિયન હેયલ લાસન છે. તો ખાસ કરીને એટલું બેડમિન્ટન વિશે કરીને જાઓ તો કાફી છે. ત્યારબાદ ભારત સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ બીજું પરમાણુ રિએક્ટર કયું છે? તો આઈએનએસ અરીઘાત છે, જે બીજું પરમાણુ રિએક્ટર બનવા જઈ રહ્યું છે. એ તો કે 2024ના અંત સુધી બની જશે. નામ તો કે આઈએનએસ આઈએનએસ અરીઘાત. ખાસ યાદ રાખવું. આનું નિર્માણ તો કે વિશાખાપટ્ટનમ ખાતે થઈ રહ્યું છે. જ્યાં કઈ કંપની આનું નિર્માણ કરી રહી છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. અને આઈએનએસ અરીહંત એ પેલું પરમાણુ રિએક્ટર હતું. જ્યારે આ બીજું કયું બન્યું છે? તો કે આઈએનએસ અરીઘાટ બન્યું છે. તો ખાસ કરીને આ બંને વિશે કન્ફ્યુઝન ન થવું. બેમાં તો આવે જ. ત્યારબાદ ભારતનું પ્રથમ સબમરીન ટુરિઝમ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો કે ગુજરાતના દ્વારકામાં ટુરિઝમ સબમરીન શરૂ કરવામાં આવ્યું હતું. અને આઈએનએસ ઇન્ડિયા નેવલ શિપ થાય છે, આઈએનએસનું ફૂલ ફોર્મ. અને પ્રથમ સ્વદેશી વિમાન વાહક આઈએનએસ વિક્રાંતને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ત્રણેય પાંખોના વડા કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. તો ત્રણેય પાંખોના શિપ આપણે જોઈ લઈએ. આર્મીના શિપ ઉપેન્દ્ર ત્રિવેદી, નેવીના શિપ દિનેશ કુમાર ત્રિપાઠી, એરફોર્સના શિપ વિવેકરામ ચૌધરી. તો ખાસ કરીને આ શિપો યાદ રાખવા ત્રણેય પાંખોના. ત્યારબાદ તાજેતરમાં સૈયદ રેફાત અહેમદ કયા દેશના 25મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે? તો બાંગ્લાદેશના શપથ લીધા છે. ખાસ યાદ રાખવું. અહીંયા તો કે નવી સરકાર બની હતી, એ પછી નથી બની ને એવું બધી છે. તો તાજેતરમાં સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. અહીંના રાષ્ટ્રપતિ ભાગી ઇન્ડિયાએ ઓલું કરી દીધું, શું કહેવાય, પદ ઉપરથી રાજીનામું આપીને વયા ગયા. શેખ હસીના વયા ગયા, ઘણા છૂટા કરી દીધા રાજ્યપાલે. બધીએ જોઈએ તો બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આબેદુર હસને બાંગ્લાદેશના બેંકના ગવર્નર અબ્દુલ રહૂત તાલુકે પણ રાજીનામું આપી દીધું છે. તો બાંગ્લાદેશના કોને બે ગવર્નરે એક રાજીનામું આપ્યું છે અને એ બેંકના ઓલાએ રાજીનામું આપી દીધું છે. અને પ્રોફેસર મુહમ્મદ યુનુસ બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા બનાવવામાં આવ્યા હતા. આની આ 25મા ન્યાયમૂર્તિની નિમણૂક કરી છે. અને સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરનું કરંટ અફેર જોઈ લે ભારતનું. તો કે ભારતના હાલના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે? તો કે ડીવાય ચંદ્રચૂડ છે, 50મા નંબરના. 49મા નંબરના આમના પિતા. અને પાકિસ્તાનના હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનનાર આઇલિયા નીલમ હતા, જે લાહોર હાઈકોર્ટના બન્યા હતા. અને પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે લીલા શેઠ હતા, તે હિમાચલ પ્રદેશના બન્યા હતા, એકમાત્ર ગુજરાતી પર હતા. જ્યારે ન્યાયાધીશ બનનાર અન્ના ચાંડી હતા, કેરળ હાઈકોર્ટના બન્યા હતા મહિલા. અને સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબી બન્યા છે. હાલમાં કોઈ સીજીઆઈ નથી બન્યું, ખાલી ન્યાયાધીશ જ બન્યા છે. તો ખાસ યાદ રાખવા આ પોઈન્ટો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે મુલાર ઉપગ્રહ પ્રક્ષેપણ માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? તો નેપાળ સાથે કરાર કર્યા છે ભારતે. તો તાજેતરમાં જ ભારતે મુનાલ ઉપગ્રહ પ્રક્ષેપણ માટે નેપાળ દેશ સાથે કરાર કર્યા છે. કે વાંધો નહીં, અમે તમારો આ પ્રક્ષેપણ કરી દઈશું. તો નેપાળ એકેડેમી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ આ ઉપગ્રહ બનાવ્યો છે, મુનાન ઉપગ્રહ. અને ઇન્ડિયા તો કે આપણા વિદેશ મંત્રાલયે અને ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ બંને વચ્ચે MOU થયા છે. તો ખાસ યાદ રાખવું એ તો કે આ મુનાલ ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવાનું છે. તો ખાસ નોંધવું. ત્યારબાદ નેપાળની વાત કરીએ તો કેપિટલ કાઠમંડુ છે. ચલણ તો કે નેપાળી રૂપિયો છે. પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે. અને PM KP શર્મા ઓલી છે. ત્યારબાદ આવા જ ઘણા ભારતે પણ લોન્ચ કરી દીધા છે બધીના સેટેલાઇટો. તો જોઈ લઈએ તો કે ટેલેસોન 2 તો કે સિંગાપુરનો સેટેલાઇટ હતો, ભારત દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. DS શાર્ક તો કે સેટેલાઇટ સિંગાપુરનો હતો, ભારતે લોન્ચ કર્યો હતો. અને INS B2B ઉપગ્રહ તો કે ભૂતાનનો હતો, એ ભારતે લોન્ચ કર્યો હતો. તો ખાસ કરીને યાદ રાખવું, આની સાથે જોડકામાં આવી શકે. ત્યારબાદ ભારતના પ્રથમ મિથેન ખાનારા બેક્ટેરિયા મેથેનોસ્ટોફ તાજેતરમાં ક્યાંથી મળી આવ્યા છે? તો મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાંથી મળી આવ્યા છે. તો ભારતના પ્રથમ મિથેન ખાનારા બેક્ટેરિયા મેથેનોટોપ્સ
તાજેતરમાં જ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. ત્યાંના તો કે પશ્ચિમ ઘાટમાંથી જે ચોખાની ખેતી કરવામાં આવે છે એમાંથી મળી આવ્યા છે. અને આનું નામ તો કે મેથેનો સ્ટોફ રાખ્યું છે. જ્યારે મિથેનની વાત કરીએ તો ગ્રીન હાઉસમાં સૌથી વધારે જોવા મળતો બીજા નંબરનો વાયુ છે. તો પહેલા નંબરનો કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ દુનિયાનું પ્રથમ મિથેન સંચાલિત રોકેટ તો કે ચીને હમણાં જ લોન્ચ કર્યું હતું. એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. અને સ્પેસ એક્સ જે મિથેન સેટેલાઇટ એને લોન્ચ કર્યું હતું, જે અમેરિકાની કંપની છે, એને તો કે મિથેનની શોધ કરવા માટે આ સેટેલાઇટ મોકલ્યું હતું. અને એલપીજીમાં સૌથી વધારે જે આપણે બોટલમાં ઘર રાંધણ ગેસ માટેનો જે ગેસ આવે એમાં તો કે પ્રોપેન અને બ્રુટેન વધારે એટલે કે માત્રામાં હોય છે, વાયુ જોવા મળે છે. તો ગંધ માટે કયો વાયુ આમાં વપરાય છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને સીએનજીમાં તો કે સૌથી વધારે મિથેનનું પ્રમાણ હોય છે. તો ખાસ કરીને આ પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ નટવરસિંહનું તાજેતરમાં જ અવસાન થયું છે. તો તેઓ કોણ હતા? તો કે આપણા વિદેશ મંત્રી રહી ચૂક્યા છે નટવરસિંહ. તો નટવરસિંહનું તાજેતરમાં જ અવસાન થયું છે 95 વર્ષની વયે. તે 2004 અને 2005માં તો કે ભારતના વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેમનો જન્મ તો કે રાજસ્થાનમાં અને ભરતપુર પાકિસ્તાન યુએસના રાજદૂત વગેરે રહી ચૂક્યા છે. જ્યારે એટલે કે પદ્મભૂષણ એને 1984માં મળ્યો છે. અને એની આત્મકથા ખાસ આઈએમપી આપણા માટે, કારણ કે આત્મકથા પૂછાઈ શકે છે. નટવરસિંહની એક જીવન નથી એટલે કે વન લાઈફ ઇઝ નોટ ઇગોથ. તો ખાસ કરીને આ યાદ રાખવું. આપણા વિદેશ મંત્રી તાજેતરમાં જ અવસાન થયું છે. ત્યારબાદના બધીના અવસાન કાલ જોયા હતા, તો આજ ફટાફટ રિવિઝન કરી લઈએ. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ભૂદેશ ભટ્ટાચાર્ય, યામિની કૃષ્ણમૂર્તિ જે ભરતનાટ્યમ સાથે સંકળાયેલા છે, અશુમાન ગાયકવાડ ક્રિકેટર, પંડિત રાજેન્દ્ર તારાનાથ સદોર વાદક, કમલા બેનીવાલ રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી, અને સુશીલા મોદી જે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા, સલામ બિન રજાક પ્રખ્યાત ઉર્દુ લેખક, પીટર હિક્સ બ્રિટનના ભૌતિકશાસ્ત્રી, પોલ એલેક્ઝાન્ડર અમેરિકા ધ મેન ઇન આયરન લંગ તરીકે પ્રખ્યાત, ગઝલ ગાયક પંકજ ઉદાસ, દેશની સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડ, સહેલીની શોધ કરતા ભારતના પ્રથમ મૌલિક ગર્ભનિરોધક ગોળીની શોધ કરી હતી ડૉક્ટર આર નિત્યાનંદ, શાસ્ત્રીય ગાયક પ્રભા અત્રે જે કિરાના ઘરાનાના હતા, અને મુનવરિયા રાણા જે મહમ્મદ ઉદ ગાયક હતા. જ્યારે ઇબ્રાહિમ રાઇસી જે ઈરાનના પ્રમુખ હતા વગેરેનું તાજેતરમાં જ અવસાન થયું છે. તો ખાસ યાદ રાખવું. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.